દાળ બનાવવામાં આવી છે. કેતનભાઈ કેટલા લોકોની? 5000 માણસોની અત્યારે આ દાળ બની છે ભાઈ, જોરદાર. વાહ, આ શાક તમે જોઈ જાઓ તો મોઢામાં અત્યારથી પાણી આવે છે ભાઈ. વાહ, અને કહેવાય શાક રસોડું છે, મસાલા ભીંડું અને કાજુ ગઠિયાનું શાક છે. વાહ. અને એક આવશે મેથી મસાલાનું, 3 જાતના સબ્જી આવશે. ઉપર કીર્તિદાન ગઢવી સાહેબનું જે VVIP રસોડું છે એ આ તમે અત્યારે જોઈ રહ્યા છો. અને આ જગ્યા ઉપર જે લોકો છે, પદાધિકારીઓ છે, સાધુ સંતો છે, PSI સાહેબ શ્રી છે, જે કોઈ પણ મોટા અધિકારીઓ આવતા હોય એ લોકોનું આ જગ્યા ઉપર રસોડું છે. આ જગ્યા ઉપર એ લોકો જમતા હોય છે શાંતિથી. આ રીતની કંઈક સરસ મજાની જગ્યા છે. જુઓ આ દોસ્તો, તમે જોઈ શકો છો કેટલા લોકો આ જગ્યા ઉપર સાહેબ પ્રસાદી લેવા માટે આવી ગયા છે. हेलो दोस्तों, नमस्कार, जय गिरनारी, हर हर महादेव. दोस्तों અત્યારે આપણે જઈ રહ્યા છીએ કીર્તિદાન ગઢવીનો જે ઉતારો આવ્યો છે એ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર ભાવિકો માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્નક્ષેત્ર 12 તારીખથી લઈને 15 તારીખ સુધી અવિરત ચાલુ છે. તો શું છે આ વ્યવસ્થા, કઈ રીતે બધું આયોજન થયું છે, તમામ વસ્તુ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. જો એન્ટર થતાની સાથે જ આ જગ્યા ઉપર શિવોત્સવ મિની કુંભ 2026 અને ઓમ નમઃ શિવાયનો આ જગ્યા ઉપર જે બધું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. અને જઈ રહ્યા છીએ આપણે કીર્તિદાન ગઢવી સાહેબના ઉતારા તરફ. જય ગિરનારી. દોસ્તો, કીર્તિદાન ગઢવીના જે ઉતારામાં આ જગ્યા ઉપર જે બધી વસ્તુઓ છે એ આ જગ્યા ઉપર સ્ટોર કરવામાં આવે છે. આ દોસ્તો તમે જોઈ શકો છો કે બધો ભંડાર આ જગ્યા ઉપર પડ્યો છે. માજી જે છે ખૂબ સરસ મજાની મહેનતો કરી રહ્યા છે, બધા બહેનો દીકરીઓ બધા. અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો બધી સરસ મજાની સબ્જીઓ છે પડી છે. જો એકદમ ચોખ્ખું ચડાક આ જગ્યા ઉપર તમામ સરસ મજાની વસ્તુઓ છે. જય ગિરનારી બેન, કેમ છો? ક્યાં ગામથી આવો છો? અહીંથી છે. સરસ સરસ. આ જગ્યા ઉપર આવીને કેવું લાગે? મજા આવે? જય ગિરનારી. દોસ્તો જુઓ તમે, બધી સબ્જી આ જગ્યા ઉપર ચોખ્ખી ચટાક પડી છે. અને સરસ મજાની રીતે અત્યારે જે કંઈ પણ વસ્તુ બનવાની છે ને એની બધી તૈયારી થઈ રહી છે આ જગ્યા ઉપર. આ જો બધું શાક છે, બધું સમારેલું છે આ જગ્યા ઉપર. એક પણ આઈટમ નબળી ન જોવા મળે. આમ જુઓ તમે, વાહ, આમાં કાંઈ ઘટે નહીં. મરચાં તો જુઓ ભાઈ, હા હા, જોઈને મોઢામાં તીખું લાગવા માંડે એવા મરચાં છે. અને સરસ રીતે આ જગ્યા ઉપર જુઓ બધી માવડીઓ છે એ અત્યારે તૈયારી કરી રહ્યા છે. મારી શું બનાવો હો આ તમે? લાડવા બનાવો હો. અને લાડવાના ટૂંકમાં આને હવે તળશે ભૂકો કરીને પછી. બરોબર બરોબર. સરસ સરસ. જોરદાર. બધાનું અહીંથી જ આવો છો કે બારગામથી આવો છો? કેશોદથી આવો છો? તમે મળી બધા નોખા બધા કેશોદથી જો બધી માવડીઓની મહેનત છે. અને લાખો શ્રદ્ધાળુઓ આ જગ્યા ઉપર જે આવે ને બધા આ માવડીઓના હાથનું જ બધું જમવાના છે ભાઈ. જય ગિરનારી બધાને. દોસ્તો તમે જુઓ ને આ જગ્યા ઉપર તેલના ડબ્બાઓ પણ જુઓ કેટલા બધા પડ્યા છે. બધા વાપરી નાખવાના જ ભાઈ. એ કઈ વસ્તુ પાછી લઈને જવાની, બધું વાપરી નાખવાનું, બધું ખવડાવી દેવાનું છે. આ તમે જે બધું જોવો છો ને, એક પણ વસ્તુ આમાંથી પાછી લઈ જવાની નથી. તો દોસ્તો તમે આવો, આ જગ્યા ઉપર આનંદ કરો કીર્તિદાન ગઢવી સાહેબનો ઉતારે. અને ભોજન, ભજન અને ભક્તિ ત્રિવેણી સંગમ એટલે શિવોત્સવ 2026 કીર્તિદાન સાહેબ ગઢવીનો ઉતારો. હવે અહીંથી આપણે આગળ જે છે એ રસોડું છે, એ રસોડા વિસ્તારમાં જઈએ અને બધી વસ્તુ તમને શેર કરું કે રસોડામાં કઈ રીતે બધી વસ્તુ બને છે. ચાલો, ફૂલ તૈયારી. જો અહીંના શેફ, માસ્ટર શેફ જે કહેવાય, માસ્ટર શેફ આવી ગયા છે. જો આ જગ્યા ઉપર જોરદાર ભાઈ. ઓહો, દાળ છે ને? ઓકે ભાઈ, ચાલુ. તો દોસ્તો આ જગ્યા ઉપર દાળ બનાવવામાં આવી છે. કેતનભાઈ કેટલા લોકોની? 5000 માણસોની અત્યારે આ દાળ બની છે ભાઈ, જોરદાર. વાહ, ખૂબ જ સુંદર. ત્યારબાદ આપણે જોઈએ ને તો આ જગ્યા ઉપર શાક જે છે, ઓહો, આ શાક તમે જોઈ જાઓ તો મોઢામાં અત્યારથી પાણી આવે છે ભાઈ. વાહ, અને કહેવાય શાક. આ પણ 5000 લોકોનું. ટૂંકમાં દોસ્તો અત્યારે જે રસોઈ થઈ છે એ 5000 લોકોની રસોઈ છે આ જગ્યા ઉપર. અને હવે જે છે લાડવા જે બની રહ્યા, ઓલી હમણાં માજી યાર આપણે વાત કરીને કે ભાઈ એને તળશે પછી લાડવા બનશે. તો હવે એ જે આ બધા ગોયણા છે ને એને આ જગ્યા ઉપર તળવામાં આવશે, પછી એને ગ્રાઇન્ડરથી ભૂકો કરવામાં આવશે. અને પછી જોરદાર એમ કે ને કે લાડવા બનાવવાના. તો લાડવાના શોખીન આવી જાજો અહીંયા આ જગ્યા ઉપર. આગળ બીજી બધી વસ્તુ શેર કરું તમારી સાથે. તો રાઈસ બની ગયા છે આ જગ્યા ઉપર. તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર રાઈસ છે, બુંદી છે. અને એક પણ વસ્તુ તમે અહીંયા જેટલી વસ્તુ જોવો છો ને
એક પણ વસ્તુમાં અહીંયા કોઈ પણ જગ્યાએ કચાશ જોવા નહીં મળે. બધી એ વન ક્વોલિટીની વસ્તુ વાપરવામાં આવે છે, કેમ કે આ જગ્યા ઉપર વેપાર નથી થતો. આ જગ્યા ઉપર માત્ર ને માત્ર જે ભક્તજનો આવે છે, મેળાર્થીઓ આવે છે, એ લોકોને એમ કહે ને કે ભોજન જમાડવાની વાત છે, અન્નક્ષેત્રની વાત છે, તો અહીંયા નબળી વસ્તુ કાંઈ હોય જ નહીં મારા વાલા. નવીન વસ્તુ તમારી સાથે શેર કરું. આ જગ્યા ઉપર જુઓ, અવિરત આ જગ્યા ઉપર ચાની પ્રસાદી ચાલુ હોય છે. ત્યારબાદ અહીંયા શું બની રહ્યું છે? આ વીઆઈપી રસોડું છે. મસાલા ભીંડો અને કાજુ ગઠિયાનું શાક છે. વાહ. અને એક આવશે મેથી મસાલાનું, 3 જાતના સબ્જી આવશે. બરાબર છે. ઓકે. આ ચા બને અને પૂરી, રોટલા, રોટી બધી. વાહ. તો દોસ્તો, વીઆઈપી રસોડાની વાત કરીએ ને, આ જગ્યા ઉપર કાજુ ગાંઠિયાનું શાક છે, મસાલા ભીંડીનું શાક છે. દોસ્તો, આજે મસાલા ભીંડાની સબ્જી જે અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ, ખૂબ જ અદ્ભુત ભાઈ. વાહ, જોવો તો ખરી, લીલો લીલો ભીંડો. તો સંભારો છે, રોટલા, તમામ વસ્તુ આ જગ્યા ઉપર ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવે છે. જય ગિરનારી. ક્યાં ગામથી આવો માળી? જુનાગઢથી જ છો? વાહ ભાઈ વાહ. તો જુઓ, જે કંઈ પણ લોકો આ જગ્યા ઉપર આવતા હોય ને ભોજન કરતા હોય ને, તો આ હાથ છે ને, આ હાથની રસોઈ આપણે ખાઈ છીએ ભાઈ, બરાબર? એટલે એમાં મીઠાશ હોવાની જ. વાહ, જય ગિરનારી માવડી બધાને, જય ગિરનારી. જો આ ખૂબ સરસ મજાનું આ જગ્યા ઉપર વીઆઈપી રસોડું છે, અને સરસ રીતે બધા લોકો જે છે મહેનત કરે છે. આ અઘરી વસ્તુ છે ને, લોટ બાંધવો અઘરો હે. હા માળી. હા, રોટલી, પૂરી, રોટલા, વાહ. ગાંઠિયાનું શાક. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? એ સાંજે 6 થી 9 લગી. વાહ, જોરદાર. અને સવારે 10 થી 12, 1-1.5 વાગે લગી. બરોબર. વાહ, બધી બહેનો છે ને, એને બધાને મહેનતને સલામ છે ભાઈ આપણા. આ એકવાર લોટનો પીંડો બાંધો ને તો ખબર પડે, આ અઘરી એ વસ્તુ કાંઈ હેલી નથી. આ શું બને છે કેતનભાઈ? મસાલા ભીંડો બને ભાઈ. મસાલા ભીંડો. આમ જો મસાલા ભીંડો, ઓહો, તો ખરી ભાઈ. આ છે વીઆઈપી રસોડું. હાલો, અહીંથી આપણે આગળ જઈએ. જો દોસ્તો, વીવીઆઈપી રસોડું. ઓકે. ઉપર કીર્તિદાન ગઢવી સાહેબનું જે વીવીઆઈપી રસોડું છે, એ આ તમે અત્યારે જોઈ રહ્યા છો. અને આ જગ્યા ઉપર જે લોકો છે, પદાધિકારીઓ છે, સાધુ સંતો છે, પીએસઆઈ સાહેબ શ્રી છે, જે કોઈ પણ મોટા અધિકારીઓ આવતા હોય, એ લોકોનું આ જગ્યા ઉપર રસોડું છે. આ જગ્યા ઉપર એ લોકો જમતા હોય છે શાંતિથી. આ રીતની કંઈક સરસ મજાની જગ્યા છે. જુઓ, જોરદાર ભાઈ. દોસ્તો, કીર્તિદાનભાઈ ગઢવીના આ સુંદર મજાના ઉતારા વિશે આપ સૌનું શું કહેવું છે, જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હજી ઘણી બધી વસ્તુ શેર કરવાની છે. ગઢવી સાહેબનો જે આગળ ઉતારો છે, જે જગ્યા ઉપર ભજન સંધ્યા છે, એ તમારી સાથે શેર કરીએ છીએ. જોડા લેજો વિડીયોમાં. દોસ્તો, જો આ જગ્યા ઉપર ગરમા ગરમ રોટલા ઉતરી રહ્યા છે ભાઈ, અને માવડીઓના હાથે આ જો રોટલાનો સ્વાદ તમારા મોઢે ચડી જાય ને સાહેબ, તો પછી ઘરના રોટલા ભાવતા નથી. હો, ધ્યાન રાખજો આમાં. આ બધું એવું હોય. જો હમણાં રોટલો મસ્તીનો બનવાનો છે. વાહ, હા, મોજ છે સાહેબ. સારી જેવડા રોટલા થાય અહીંયા બન્યા છે, તાકાતવાળા. અંદાજિત કેટલા માણસોનું રસોડું તૈયાર કર્યું છે આજે? 5000 લોકોનું. ઓકે. વધી જાય તો પછી તાત્કાલિક બની જાય સગવડતા છે આપણી પાસે. ઓકે. તાત્કાલિક ગાંઠિયા, તાત્કાલિક બધી વસ્તુ બની જાય. કદાચ માણસો વધી ગયા હોય, પબ્લિક વધી જાય, તો પણ કાંઈ ઉપાધિવાળી વસ્તુ છે નહીં. આ જગ્યા ઉપર તમામ વસ્તુ તાત્કાલિક બની જાય, બધી સગવડતા છે. હવે દોસ્તો, આ જગ્યા ઉપર જે લોકો જમવા માટે આવ્યા છે, પ્રસાદી લેવા માટે આવ્યા છે, એ બધી વસ્તુ તમારી સાથે શેર કરું છું. જો સૌથી પહેલાં અહીંયા જગ્યા ઉપર સરસ મજાની રોટલી અને પ્રોપરલી હાઇજીન સાથે બધી વસ્તુ ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ છે બુંદી સરસ મજાની. ત્યારબાદ મગનું શાક છે આ જગ્યા ઉપર, મગનું શાક. ત્યારબાદ મિક્સ સબ્જી ને, મિક્સ સબ્જી છે સરસ મજાનું. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કચુંબર છે, પ્રાઇમ્સ છે. સામેની બાજુએ તમે ભાત જોઈ રહ્યા છો, અને લાસ્ટમાં દાળ અને છાશ. હા,
દોસ્તો તમે જોઈ શકો છો કેટલા લોકો આ જગ્યા ઉપર સાહેબ પ્રસાદી લેવા માટે આવી ગયા છે. ભજન ભોજન અને ભક્તિ એનો ત્રિવેણી સંગમ એટલે આપણો મહાશિવરાત્રિનો મેળો. અને એમાંય મહાશિવરાત્રિના મેળાની અંદર જ્યારે આપણે કીર્તિદાન ગઢવીના ઉતારે હોય તો ફૂલ મોજ હોય ભાઈ, કાંઈ ઘટે નહીં. સમજો દરેક લોકો શાંતિથી બેસીને આ જગ્યા ઉપર છે ને ભાઈ સરસ મજાનું ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અહીંથી આપણે હવે જઈ રહ્યા છીએ સીધા જે જગ્યા ઉપર ભજન સંધ્યા છે એ જગ્યા ઉપર શું વ્યવસ્થા છે, કઈ રીતે બધું ચાલી રહ્યું છે, તમામ વસ્તુ આપણે તમને બતાવવાની છે. અને આ લાઈન જુઓ સાહેબ આ જગ્યા ઉપર, ભાઈ વાહ. જય ગિરનારી બધાને, જય ગિરનારી, જય માતાજી, જય ગિરનારી. વાહ, આ જગ્યા ઉપર અવિરત સરસ મજાનું જે રસોડું છે એ ચાલુ થઈ ગયું છે. દોસ્તો જો તમે મહાશિવરાત્રિના મેળામાં આવ્યા હોય તો કીર્તિદાન ગઢવીના ઉતારે જરૂરથી પધારજો, કેમ કે આ જગ્યા ઉપર ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આ જગ્યા ઉપર ચાલુ છે ભાઈ. વાહ જુઓ દોસ્તો, હવે જે આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ ને એ જગ્યા ઉપર ભજન સંધ્યા એટલે કે ડાયરો જે છે એ આ જગ્યા ઉપર થવાનો છે. અને સ્ટેજ છે એ સ્ટેજ એ વ્યવસ્થા બેઉ વસ્તુ તમારી સાથે હું શેર કરી દઉં છું. પછી આપણે બીજી જે કંઈ પણ પ્રવૃત્તિ આ જગ્યા ઉપર થઈ રહી છે એ જોશું અને બીજા ઉતારે આપણે જશું. હવે આ જગ્યાની વાત કરું તો સાહેબ કેવડી મોટી જગ્યા જો, અતિશય મોટો ઉતારો છે આ જગ્યા ઉપર. અને કદાચ કોઈને રાત્રે સૂવું હોય તો આ જગ્યા ઉપર લોકો સૂઈ પણ જતા હોય છે. એટલી સરસ વ્યવસ્થા, એટલી સરસ જગ્યા. અને રાત્રે અરાઉન્ડ 9-9:30ની આસપાસ આ જગ્યા ઉપર ભજન સંધ્યા જે છે ચાલુ થઈ જતી હોય છે. તો જરૂરથી મુલાકાત લેજો, આપણે પોસિબલ હશે તો લાઈવ પણ કરીશું. હવે જો આવડો મોટો ઉતારો છે ભાઈ, જોરદાર. તો અત્યારે આપણે સ્ટેજ જોઈ રહ્યા છીએ, શિવોત્સવ મિનિકુંભ 2026. ખૂબ જ સુંદર રીતે આ બધું આયોજન છે જુઓ. વાહ જોરદાર ભાઈ.